સુરતમાં ધર્મ પરિવર્તન કરનારા બિલ્ડરે દુકાન વેચવામાં રૂપિયા 20 લાખની ઠગાઈ કરી। ધર્મ પરિવર્તન કરી વૈભવમાંથી મોહમ્મદ બનેલા બિલ્ડરે કરી 20 લાખની ઠગાઈ। આરોપીએ નવસારી બજારના એપાર્ટમેન્ટમાં સસ્તામાં દુકાન વેચાણના નામે 20 લાખની ઠગાઈ કરી। ઇકો સેલે બિલ્ડરના સાગરીતના દલાલની કરી ધરપકડ। ચોક બજારના બિલ્ડર વૈભવ ઉર્ફે રોહિત મિશ્રા, જે ધર્મ પરિવર્તન કરી મહેમાન મોહમ્મદ ફૈઝાન બન્યો હતો, તેને દલાલ સાથે મળીને કેટરર્સના કર્મચારીને 33 લાખમાં બે દુકાનનો સોદો કરી 20 લાખ લઈ દુકાન બારોબાર બીજાને વેચી દીધી હતી। કર્મચારી નીતિન પટેલે ફરિયાદ આપી પોલીસે ફૈઝાન રાકેશ મિશ્રા અને જમીન દલાલ શેખ નાસિર નઝુલ ઇશાક સામે ગુનો દાખલ કર્યો છે। આ કેસની તપાસ ઇકો સેલને સોંપાતા દલાલ નાસિર શેખની ધરપકડ થઈ છે। નાસિરે સાટા ખતમાં સાક્ષી તરીકે સહી કરી જવાબદારી લીધી હતી। અડાજણમાં રહેતા 53 વર્ષીય નીતિન પટેલે 2016માં ગોપીપુરામાં નવી બંધાતી બિલ્ડિંગમાં બે દુકાનો લેવા નાસિર શેખે બિલ્ડર મિશ્રાનો સંપર્ક કરાવ્યો હતો। બાંધકામ પૂર્ણ થવા છતાં દુકાનનો કબજો ન મળ્યો। સાટાખતમાં જમીન દલાલ નાસિર સાક્ષી તરીકે હતો। 20 લાખની રકમ આપી દીધા પછી બિલ્ડિંગનું બાંધકામ પૂર્ણ થયું છતાં દુકાનનો કબજો આપ્યો ન હતો। ઉપરથી બિલ્ડરે બંને દુકાનો બીજાને વેચી દીધી હતી। આથી નીતિન પટેલે પોલીસમાં ફરિયાદ કરવાની નોબત આવી હતી। નીતિને પહેલા 10 લાખ અને ત્યાર પછી 10 લાખ ચૂકવ્યા હતા।